તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે હવે તડામાર તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે જ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની બેઠક મળી। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી। જિલ્લા ચૂંટણી નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખોની હાજરીમાં બેઠક મળી। અત્યાર સુધીમાં જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। પ્રથમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ। તો આગામી જાન્યુઆરી મહિનામાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થવાની સંભાવના છે, તેને જોતા ભાજપે ચૂંટણીને લઈ તડામાર તૈયારી શરૂ કરી છે। જિલ્લા ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક બાદ હવે આજે નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખોની હાજરીમાં બેઠક થઈ। કમલમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની હાજરીમાં ઝોન વાઇઝ નેતાઓની બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા। ચિંતન શિબિર બાદ અત્યાર સુધીમાં જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે। અગાઉની ચિંતન બેઠક બાદ રાજ્યના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખો, ચૂંટણી ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ અને સાથે જ જે પેજ સમિતિના પ્રમુખો છે તેમની સાથે હાલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સાથે જ ભીખુભાઈ દલસાણિયા જે એ છે ઇન્ચાર્જ મંત્રી, તેઓ પણ હાજર છે। ખાસ કરીને તમામ વિસ્તારના મંત્રીઓ અને કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખો આ બેઠકમાં હાજર છે। જે ચિંતન બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી તે ચર્ચાનું કેટલું અમલીકરણ કરવામાં આવ્યું છે, સાથે જ એ જે તે જિલ્લાઓમાં આદેશ કરવા મુજબના કાર્યક્રમોનું ઇમ્પ્લિમેશન કઈ રીતે કરવામાં આવ્યું છે, તમામ બાબતોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। હાલ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં ભાજપના કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને ઇન્ચાર્જ સાથે બેઠકનું આયોજન કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। કેમેરામેન મલય દવે સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, ગાંધીનગર।